મારી સહી વગર તો કશું કરી પાડો નહીં. સહી વગર તો વેચવાનો, ભલે ને 5 લાખ રૂપિયા લીધા, કોઈ ફરક પડવાનો નહીં. એ દારૂ પી આખી જિંદગી પીવો તો તો 5 લાખ એને આપી દેવાના, આનામાં કાપી લેવાના. એ તો જમીનમાં કાપી કરશું પણ આપણે ડખો પતાવી દેવાનો. તો ફોડે ને એટલે ખેંચો ખાડામાં યાર. હું કંટાળ્યો નાખી દઉં. ગયા બધા કંટાળ્યા છે, તમે માંડ નહીં. માંડ પાર પાડ્યું, આ લાઈન નાખી ગયું કોક. આખું ફોર્મ કંટાળી પોલીસ વાળા રોજ પૂછવા આવે તારે કઈ પથરાય પડ્યા નથી, એ રખડે બધે. કોણ તે મારી નાખ્યો કે? તમે જજો તો લઈને મારું મગજ થયું ને, હું વળગી પડો તો લઈને હમણાં. પથરો મારે કેવાનું ચોક પેલી ઈંટ મારે મોટી દે દવડા. લોકો મારું તું મારી વાત સાંભળ. સીધા લઈ જાઓ, ઘર ભેગો કરો ને. હોટી મારે મને કે હોટી મારે કે બધે ઉતરે એટલે લઈને આપજો. તું શાંતિ રાખ નકો ડખો થઈ જશે. શીનો ડખો તારે? મારી જમીન નહીં. જેથી લા, કાકા. તારી જમીન મારી વાત સાંભળ. તું બોલે ઊભો રહે. પૈસા છે તારી પાસે? કોઈને હતા ઘેર લઈ જાઓ, વચ્ચે ઉતરે એટલે લઈને આપજો. નો કરાય લે એવું. સાંભળ મને હોટી મારવા આવો છો. મૂકી દે મૂકી દે. એટલે ભાઈ મેલ્લા મેં તુડી દો કે એમને હોટી મારવા આવો છો. મૂકી દે ને તું ભાઈ તું. એક બધું તુડી તું. તારે ઈ તું મારે વાળું. લારે વાલે મૂકી દે. ના, માં ખાના ઉઠી ગયો લે. આ માં ખાના ઉઠી ગયો, એવું લાગે છે. હોટી મારે મારે કે હોટી મારે. ઓલાનો બરોબર નો મગજ ખરાબ થયું છે. હા ભાઈ, એ તોડી નાખે એમને. હો, પણ તું ઓલા નહીં ધોકાઈ કહેતા. નાખશે દંડો લઈ. પીવું તો કોને સાઈડ પીડો ક્યાં લઈ જઈને જો તો ને. પી જા, ઈ બધું પી જા એટલે પાર આવે. તારે કઈ થાક્યા આને ક્યાં લઈ જાઓ એનો? અને પણ બેસી જતા તારે ઠેકાણે. એસી મૂંગું હોય એસી ને. આ એસી જ છે આ હાલ બતાવું. પંખો પવન બધું આવે. તારે ઠંડો પવન ઠંડો. ઠંડો એ દંડો છે આ બાજુ હાલ. ધક્કો માર્યો. એ દંડો છે. તો યાર સુધરને ઓલાને અટેક આવી જશે. તો પૈસા નહીં આપતો કેટલું નહીં આલું કે. એટલે આ પૈસા તે પણ ઈ કેનેડા નહોતો, અહીં કેનેડા ગયો તો ને હા, તો પછી ક્યાંથી પૈસા આપે? તો ખેતરમાં પગ મેલે એક પગ કાપી નાખે મને અરે કે. આપણે ફોન કરીને સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ મારી પાસે પૈસા નથી અને હું આ જમીન ઉપર પૈસા લઉં, તમને વાંધો નથી ને? પણ સાવજી કહ્યું ને, એટલે આ સૌજીએ કીધું. સાવજીએ કહ્યું પોટલા કાઢે કે થઈ જી સહી ગમે તું સહી કરી દે તાર પૈસા મારી દો. વાત સાંભળ. તું હા. પી ગયેલો હતો હા, બરોબર, હા. તો સૌજી કે ભાઈ મેં ખાલી એને કીધું તો ઈ કે મારે પૈસા જોઈએ છે, એટલે મેં 5 લાખ આપ્યા બરાબર. અને કીધું કે આ જમીન તમે વાવજો. હા. મારા ભાઈ હારે વાતચીત થઈ ગઈ છે. અને સાવજી મને બની ગયો, દાદા, એ જ થયો ને. મારી સહી કરી જો પોટલા મને આલ્યા. એને બનાવટ ક્યારે કરી કહેવાય કે પૈસા ન દીધા હોય તો. એને પૈસા 5 લાખ દીધા ને, જો આ સંગ ક્યાં નહીં પહોંચ્યો. એટલે આને સમજાવું છું કે સૌજીએ બનાવટ કરી. હવે એને બનાવટ કેવી રીતે કરી કહો? એને પૈસા દીધા ને 5 લાખ. એ તો પૈસા આલ્યા નહીં યાર. તમે કહો છો 5 લાખ દીધા હા, અને સહી કરાઈ, તો એમાં ક્યાં એનું ખોટું આવ્યું? ખોટું આવ્યું. મને આલી મારી સહી એ કરી. અરે આલી તો પછી કઈ પૈસા આપ્યા કે નહીં? પૈસા આલ્યા. બસ તો પછી આપણે સહી કરી, પૈસા આપ્યા એની. ઉધેર તમે જે મારા દાડો જોડે માગો તો મકાન. મારી વાત સાંભળો, એને 25 લાખ રૂપિયા લખ્યા હોય હા. અને 5 આપણને આપ્યા હોય, સહી કરાવી હોય તો આપણે કહેવાય કે ખોટો છે. તો તમે પોટલા પણ એ ખાઈને 5 આપ્યા, 5 એને લખાયા. તો પછી તમે ના કઈ બોલો. તો એ 5 ની રસીદ તો લે ને આપણી પાસે. કે 5 લાખ ની રસીદ તમારી પાસે સહી કરાવી એને. સહી કરાવી લીધી, સહી હા, એ અને સાઈડ જે- આખું મકાનનું છે. જે મગનનો ભાગ છે ને એનો કાગળ એની પાસે તૈયાર હોય એટલે એમ કે ઈ આવે એટલે 5 એમને દઈ સહી કરાવી લે. એટલે આમાં સૌજીનો કેમ વાંક આવ્યો? એને કીધું મકાન ના આલે પછી આલશે, પછી નહીં આલે હોય. બે જણની તમારી જગ્યા રહી ભાગમાં છે બરોબર, હૈયારી, તો પછી 2 જણની હારે એવી રીતે વાતચીત કરે નહીં. ગાડી લઈને આવવાનું શું તારે? ગાડી મેં જોયો મકાન આવે તો. હે ને? અલા એ કેનેડા જતો હોત ગાડી લાવો ને યાર. પોલીસ આવશે. પોલીસે આવશે. પોલીસ નહીં, એ તો બીજો ભાઈ કોક ના લઈને આવે છે, ગાડી લઈને આવશે. હા, પોલીસ નહીં લે મગન છે. તું ભાગવત માં ડબે. તું ભાગ ભાગ. એ ભાઈ ધપના હું છે તારા ઉપડો આવ્યો.
કરેલું પાણી ભાઈ અરે મી ફોન કર્યો સૌથી નહીં યાર એ- શું કીધું એ તો કે મી તો સહી કરાવી ગઈ કે મગન